નારદજીને પાર્વતી જન્મના સમાચાર મળ્યા. નારદજી હિમાલય પધાર્યા. હિમાલય દ્વારા નારદજીનું સન્માન થયું. પછી પર્વતરાજ હિમાલયે નારદજીને કન્યાના ગુણ દોષ વિશે પૂછ્યું. નારદજીએ કહ્યું, હે પર્વતરાજ, તમારી પુત્રી ગુણનો ભંડાર છે. તેના અનેક નામ છે: ઉમા, અંબિકા, ભવાની. એને એવો પતિ મળશે જે યોગી હશે, જટાધારી હશે, નાગ ધારણ કરેલો અને અમંગળ વેશવાળો હશે. નારદજીની વાણી સાંભળીને રાજા હિમાલય અને એમના પત્ની દુઃખી થયા, પરંતુ પાર્વતી અંદરથી બહુ રાજી થયા, કારણ કે પાર્વતી જાણતા હતા કે આવા વેશવાળો ધારણ કરવાવાળો માત્ર ને માત્ર અખિલ બ્રહ્માંડનો માલિક એક મહાદેવ જ છે. જય સિયારામ, જય ગુરુ મહારાજ, રાધે રાધે.